હવે કોઈ મહારાજ નથી ને હવે તો આપણે જ મહારાજ ને આપણે જ રાજા ને આપણે જ પ્રધાન મંડી ગયા આઝાદીની વ્યાખ્યા કરવા. હવે આપણે આઝાદ થઈ ગયા ને આપણે જ રાજા ને આપણે જ પ્રધાન. તારે કઈ ફરિયાદ કરવી અમને કે અમે લખી દઈએ એટલે આ બિતાડો અભણ કણબી કે તમને હપાડ્યા અમને કેવું જ નથી. મહારાજ ને કાને કાને કેવું તમને નથી કેવું. એટલે પેલા પોલીસ વાળા એ ખીજાય ને કીધું તો જા મદ્રાસ કે ન્યાના ગવર્નર છે. અને સાહેબ ગયો મદ્રાસ ગયો. હવે અટાણે કલેક્ટર પાસે પહોંચવા ન દેતા હોય તો એ જમાનામાં ગવર્નર પાસે કોણ પહોંચવા દે? બાયણે બાયણે આટા મારે બિચારો કોઈ કઈ માલિકો ગવર્નરના બંગલામાં કોણ કરવા દે? પણ એક નક્કી બંગલો મારે મહારાજ નો ને આજને તો કાલને તો બેદી પછી નીકળશે તો ખરા ને, બેદી પછી નીકળશે તો ખરા ને. એ ન્યા રહ્યો હો સાહેબ. અને બીજા દી ત્રીજા દી ભાવનગર મહારાજની ગાડી નીકળીને ધ્યાન પડ્યું કે આ તો મારી ગોહલવાળી નો માણા. એ ગાડી વાળાને કીધું ઉભી રહે. એ ભાઈ અહીંયા ક્યું ગામ? બાપુ મારું ગામ ટાણા. અહીં હું આવ્યો? બાપુ મારા બળદ ચોરાણા, હું તમને ફરિયાદ કરવા આવ્યો. અને તે આંખ વીતી ભાવનગર મહારાજે કીધું હે દ્વારકાધીશ મારી ગરીબ પ્રજાને એ ખબર છે કે હું ભાવનગર મહારાજ નથી રહ્યો, મારી પાસે ફરિયાદ ન હોય. કેટલો વિશ્વાસ લઈને આવ્યો હોય. ડ્રાઈવર કે ગાડી પાછી વાળો. જોજો રાજાઓની મજા. ગાડી પાછી વાળો. ગાડી પાછી વળી બંગલામાં ચડી ગયા, બેહાડ્યા, ચા પાણી નાસ્તો કરાવ્યો. અને પછી પૂછ્યું ભાઈ કેટલા રૂપિયાના બળદ હતા? કે બાપુ હવે નાખી દો ને તો 250 રૂપિયા તો હવે મરી ગયા. કોઈ મારી 250 રૂપિયા જોડ છોડી ગયો. નાખી દો ને તો 250 રૂપિયા તો હવે. એ સેક્રેટરીને બોલાવીને કીધું કે આને 500 રૂપિયા આપો, ભાવનગર સુધી ટિકિટ કરી દો, ત્યાં સુધી હાલે એટલું ભાતું કરી દો, ભાતાની વ્યવસ્થા કરી દો. એ બધી વ્યવસ્થા કર્યા પછી પૂછ્યું ભાઈ તારા બળદ કઈ ચોરી ગયા? કે બાપા અમે રાતે હોતા હતા ને આખું ઘર હોતું તો મરી ગયા, કોઈક મારા બળદ લઈ ગયા. હે અમે આખું ઘર હોતું તો મારા બળદ લઈ ગયા. ભાવનગર મહારાજ કે ભાઈ અમે આખું ઘર જાગતું તો મારા 1875 લઈ ગયા. તમે તો હોતા હતા લઈ ગયા ને અમે તો આખું ઘર જાગતું તો મારા 1875 લઈ ગયા. ઘરાણા પોટલી રાજપૂતાણી મૂકી. રાજપૂત બાપને ઘરેથી આવ્યા છે. હા ને મરક દાંત કાઢીને રાજપૂતે કીધું રાજપૂતાણી મને સમજવામાં ભૂલ કરી. કે કેમ? કે બાઈ માણસના ઘરેણા વેચીને કરત ચૂકવું એવો નબાલો રાજપૂત હું નથી. એવો હું નબાલો રાજપૂત. બાઈ માણસના ઘરેણા વેચીને કરત નો ચૂકવું. કે રાજપૂત કરત ચૂકવા નથી દેતી તે મને સમજવામાં ભૂલ કરી. કે તો કે આ ઘરેણા વેચી 2 ઘોડા લઈ આય, 2 ભાલા લઈ આય, 2 તલવાર લઈ આય, 2 બરછી લઈ આય, 2 ધમિયા લઈ આય, 2 કટારું લઈ આય, 2 પુરુષના પોશાક લઈ આય, 2 સાફા લઈ આય. કે 2 ની શું જરૂર? કે એક તું પહેરી દે. અને બાપની ઘરે હતી તેથી મેં પટાબાજી ખેલી છે, મને તલવાર આંકતા આવડે છે. એક દેશ હું પહેરી લઈને 2 પુરુષ બની અને ક્યાંય નોકરી કરવા વ્યા જા. હું એકમાંથી ઘર અકવશું ને એકમાંથી ભેરું કરીને વાણિયાનું કરત. ભાઈ 2 પુરુષો છે નીકળ્યા તેવડા જુવાન રૂપ રૂપ ને અંબાર, 2 ને સાફા, એ ખંભામાં તલવાર્યું, એ ઘોડા, એ ધોવાપડે બાગર જાતું. અને જે ગામના પાદરીમાં નીકળે ગામ જતું રહી જાય. વાજવાન વાજવાન વાજવાન. એમાં ક્યાંય પાણી પીવા ઉભે ને કોઈ પૂછે વાનડાવ ભાઈઓ સૌ? કે હા મામા ફૂઈના. બધા મામા ભાઈઓ સૌ? કે હા બાપા ભાઈઓ સહી મામા ફૂઈના. અને એમાં સુબાની નોકરી માર્યા અને ધીમા 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 ઇજ્જત કામતા ગયા. ઇજ્જત કામતા કામતા સાહેબ એક દી એવો આવ્યો કે એટલી ઇજ્જત કાયમાં કે સુબાના જે મેલ હતો એ મેલને અંગરક્ષક તરીકે ને ફરજ બજાવવાનું મામા આવ્યું. અને એ 2 જવાનડા છે એ અંગરક્ષક તરીકે ફરજ બગાવે, વિશ્વાસુ માણા તરીકે. અને એમાં શ્રાવણની રાત ઠાણા હે કરણ હે વાછરા હે ડાડા હે રાણા હે કરણ હે વાછરા. જેના રૂવાડે માંથી હે ડાડા હે રાણા શબ્દો નીકળતા હોય એવો જુવાન ચારણ. અને એક દિવસ એવું બન્યું બાઈ માણાને સરપંચ થયો અને બાઈ માણાનું મળું ઘરે આવ્યું. બાપતા તો સૂર્યનારાયણ આચમી ગયા હતા, રૂંજું વળી ગયું. ગામના ઠાકર મંદિરની ઝાલરું વાગી ગઈ. હિન્દુના રિવાજ પ્રમાણે રાત્રિના સમયે બાઈ માણાના મળાને શમશાને ન લઈ જવાય. ને ગાયના છાણનું લીપણ કર્યું, ઘીનો દીવો બળે,
પણ પંખીના માળા જેવું નાનકડું ગામ, આખા ગામની માલિકો હોપો પડી ગયો કરે હાય 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 હાય. ચારણની કોઈ બગડી છે? ચારણની કોઈ બગડી? નાની ઉંમર ચારણની કોઈ બગડી? રહેતા ધાન સાહેબ રખડી પડ્યા, ગામમાં કોઈ ખાધું નહીં હો. દોડી 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 અને ગામ ડોહાભાઈ ઘીરે આવવા મંડી ગઈ. જણ દાયરો ઓસરીમાં બેઠો, બૈરાઓ બધા ઘરમાં બેઠા. અફસોસ આખું ગામ કરે છે કે કુદરતે બગાડી છે. બગાડજે માં તું કોઈની બાજી, આવી યદ વચ્ચે કીર્તા અન કાઠડે આવ્યા ડુબાડજે માં. આખી જિંદગી દેબો હોય કે મારે કાલ હારું થાય, મારે કાલ હારું થાય. એ કાઠો દેખાણો, એ કાઠો દેખાણો, હું કાલ કાઠે ચડી જાય, હું કાલ કાઠે ચડી જાય. એ દેબો હોય, આખી જિંદગી દેબો હોય મારે કાલ હારું થાય અને બરોબર કાઠો આવવાનો થાય. એ કાઠડે જાયવાન ડુબાડજે માં, કોઈ ના નાવડા તારણ હાર રે 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 બગાડજે માં તું કોઈની બાજી. અડધી રાતનો ટાણું ભાંગી ગયો. ઘોડિયામાં 1.5 કરોડનો દીકરો હતો તો એ ઉઠી ગયો. એક બાઈ તેડીને બીજી બાઈ ને દે, બીજી બાઈ તેડીને ત્રીજી બાઈ ને દે. કોઈ કરાયું માથે તેડે, કોઈ ફૂકો મારે, કોઈ હાડલા છેડે હવા નાખે, કોઈ ફરિયામ લઈ જાય, કોઈ ઓહોરીમાં લઈ જાય. પણ બાળકને ખબર પડે છે કે હાથ છે ને એ મારી માનો નથી, આ હાથ મારી જનેતાનો નથી. બાળક છાનું નથી રહેતું, કરી વરાયું નાખે, હા હળી જાય, હા હેઠો નો ઉતરે. એક ડોશીમાં કીધું બેન જો આમનામ હા હલે તો રહે તો હા પાછો નહીં વરે. એક કામ કરીને ઘડીક વાર દીકરાને એની જનેતાના મળામાં હુરાવી દે ને, જો માના શરીરનો સ્પર્શ થાય ને બાળક છાનું રહી જાય. એ માના મળા માથે છોકરાને હુરાવ્યો પણ ઈતળી ચોટે એમ ચોટી, જનેતાને ઈ ચોટી ગયો. માં મરી, જેનું મળું પડ્યું અને છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે. તું તો થોડીક ઘણી ઠાકરા, એ તો માં મરી, જેનું મળું પડ્યું અને છોરું ને ઉર ચડે. છાનો રહી ગયો. ઓસરીમાંથી ડોહાભાઈએ એટલું કીધું, માં ભાઈ છાનો રહી ગયો. કે આ છાનો રહી ગયો? સમજી ગયો કે ના સમજો નથી? કે તો સમજો નથી તો છાનો કેમ રહ્યો? તે ઘરમાંથી અવાજ આવ્યો કે બેટા તારા દીકરાને ઘડીક વાર એની જનેતાના મળા માથે હુરાવ્યો છે. માના મળા માથે દીકરાને હુરાવ્યો છે. આટલા શબ્દો એ પવિત્ર ચારણના કાન માથે પીડા. દાડા વાસરાનો પરમ ઉપાસક ચારણ તેનું રૂવાડે રવાડું દાડા હે દાડા હે દાડા કરતું હોય. એને આકાશમાં જોઈને એટલું કીધું, હે દાડા, હે રાણા, હે કરાણ, હે વાછરા. અને ડોહાભાઈ ના હૈયામાં શબ્દો નીકળ્યા કે સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીર નો તમે જાવળ રાણા નો જોઈ પણ યા નાટાળાની જોને ત્રેવડ તમે જાવળ રાણા નો જોઈ. એ રાણા, એ દાડા, જનેતાને દીકરો જેટલો વાલો હોય એટલો જ વાલો બાપને હોય, બાપને વાલો એટલો જ હોય, દવલો ન હોય.
મારા દીકરાને અટણે વાયલોપની જરૂર નથી, મારા દીકરાને અટણે ધાવણની જરૂર છે. હું બાપ સૌ દાદા લાખ કોશિશ છે મારા હૈયામાં ધાવણ, હું મારા હૈયામાં ધાવણ નો લઈ આવી. હહારમાં બાપે હગો એને હૈયે ખીર ન હોય અને ટાણાની તેવડ તે જાવડ રાણા ન જોઈ. પછી બીજું દુઓ કીધું, હવે એમથી ઉતરશે નહીં. એને ખબર નથી મારી માં મરી ગઈ છે, એને ખબર નથી મારી મોઈમાને ધાવણ નો આવે. દાદા આના પરિસ્થિતિ રહીને તમારે સવારે બેહીના મળા ભેરા બારવા જોઈએ. બાળક હજાર અમથી ઉતરશે નહીં, પણ યામાં જાવડ રાણા જીવની મારે કરવી વાતું કઈ અજરધની વીતી ગઈ. આવે છે દુઓ કે દાદા અડધી રાત ભાંગી ગઈ. અજરજની વીતી ગઈ, પાછલી રહી બેપો. આમાં મારા કરમ રોય અને કર ઘરે જાવડ રાણા નો જો. એક કામ કરી દાદા, હું તારા કાયદામાં કોઈ ભંગ લેવા નથી માંગતો, કઈ હું કહેવાય નથી માંગતો, પણ એક થોડુંક કામ મારું કરી દે. કા બાળકને થોડીક બુદ્ધિ દઈ દે કે ખબર પડે કે મારી માં મરી ગઈ છે, મુઈ માને ધાવણ નહીં આવે. અને કા બાળકને એટલી બુદ્ધિ દઈ દે અને કા બાઈને ઘડીક વાર જીવ દઈ દે એટલે મારો દીકરો ધ્રાવી ધપીને હુઈ જાય. પણ સવારે તું તારું કામ કરી લેજે ને અમે અમારું કામ કરી. અને હૈયામાંથી દુઆ નીકળતા 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 એ 10મો દુઓ નીકળ્યો કે ગદ કારણ ગરુડ પખે તમે હેલા ને ગાવ હજાર તો જાવડ રાણા દીવની હવે વેલી કરીને વાર ગદ કારણ. એ 10મો દુઓ ડોબે લાંગાવદરા હૈયાની માઈકો નીકળો. મિત્રો બનેલી સત્ય ઘટના યાય 10મો દુઓ પૂરો થયો. અહીં વગર મણીએ, વગર ઔષધિએ, વગર વૈદે, વગર ડોક્ટરે, વગર મંત્ર તંત્રએ એ બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું અને દીકરાને ધવડાવવા માટે થઈને જગદંબા અડધી રાતે બેઠી હતી. રામજી મામા થોડુંક સંશોધન કરું છું, પાકું નથી કેતો, હજી ગોતું છું. મળે તો કદાચ ને જેથી પાકું છે તેથી હું જેમ કહી દે કે આ પાકું જ છે. થોડુંક હજી મને ઘટે છે, થોડુંક હજી મળ્યું નથી. કારણ કે એકને એક નામ ક્યાંક ભરતી વાતો થતી હોય. એ ડોહાભાઈ લાંગાવદરા એનો દીકરો આજે દીકરાને ધવડાવ્યો એ જ હોય કે બીજા હોય ને સંશોધન કરવું. એ ડોહાભાઈ લાંગાવદરા એનો દીકરો, એનું નામ આવડદાન, સાધુ થયા પછી પ્રેમદા અને ગોદડી ઓઢ્યા પછી ગોદડિયા બાપુ કેવાણા આટણ જુનાગઢ રામવાડી 1 ને રામવાડી 2. થોડુંક હજી સંશોધન કરું છું. આ દાડો, આ રાણો, આ વાસરો હૈયાના ભાવથી કરીએ આકલો તો ઢીંગલા સિથરા તણા ધોણે. બાપ પાણામાં પ્રાણ પૂરી દે પણ પ્રાર્થના કરનાર તાકાત હોવી જોઈએ, પ્રાર્થનામાં તાકાત હોવી જોઈએ. હા એટલે કીધું પિંગળસિંહ બાપુએ કે ઢોલો ત્રાંબાડું વાગે ધ્રુસ કે આમાયાસરે આવ્યાની વેલી કરે છે વાર રે વેગડ ના વારો. ચડીયો રે ધીંગાણે ડાઢોય વાછરો. એટલે ગોવિંદભાઈ કઈ સાના મુંડા આવીને બેસી ગયા હતા. વેલી કરે છે વાર રે
સંબંધમાં થાય ભાઈઓ છે, કેટલોક સમય ત્યાં નોકરી કરે, ઘણો સમય ત્યાં કરે, વિશ્વાસ છે એટલે હવે અંગરક્ષક તરીકે રાખ્યા છે. સગા ભાઈઓ છે કે ના એમ કે છે કે મામા ફૂઈ ના છે અહીંયા, અને બેગમ એટલું કીધું મહારાજ ભૂલ થાય છે, આમાં એક સ્ત્રી છે. આ પહેચાન, આમાં એક સ્ત્રી છે. રાણી શું વાત કરો છો? બેગમ શું વાત કરો? હા ખબર કેમ પડે કે કાલે જમવાનું આમંત્રણ દો. એ બેયને જમવાનું આમંત્રણ દીધું, જમવા બેઠા, એ બાજોટ માટે બત્રી ભાત્રે ભોજન પીરસાણા, અને બરોબર બેગમે એવું બધું ગોઠવી રાખેલું કે આમ જમવાની તૈયારી કરે, થોડું ઘણું જેમાં ન જેમાં, અને બરોબર ચૂલામાંથી મૂકેલું દૂધ એ ઉભરાણું, અને બેગમ ત્યાંથી છટકી ગયા, એ દૂધમાં ઉફાણો આવ્યો, અને રાજપૂતાણી હતા એનાથી બોલાવી જવાનું, એ બેગમબા તમારું દૂધ ઉભરાય. અને દોડીને બાવડું પકડ્યું, કોણ છો? કોણ છો? રાજપૂત છો. રાજપૂત નથી, રાજપૂતાણી છો. રાજપૂતાણી છો. ત્યાં બાદશાહ આવીને કેમ જુવાન, કેમ આ વેશ ધારણ કરવો પડ્યો? એ ખીચામાંથી વાણિયાની ચિઠ્ઠી કાઢીને દીધી. મેઘાણીએ તો નામ લખ્યું છે, દસ્તાવેજ, વાર્તાનું નામ દસ્તાવેજ લખ્યું છે, કાઢીને દીધી. શેઠ આ વાણિયાનું લખાણ છે, અને તે વાહો ઠપકારીને કીધું તું સાબાશ જુવાન સાબાશ, એક વેણને ખાતર તે તારી જિંદગીને હોડની માલિકોને મૂકી દીધી. તારા દેવા સત્યવાદી હોઈને ત્યાં સુધી કોઈ કોઈના રાજ હાથને નહીં. રાજપૂતાણી કીધું બાપ દીકરી વસ્ત્ર બદલાવી નાખ, વસ્ત્ર પરિધાન જુદા કરી લે, બધું હું ગામમાંથી મગાવી દઉં. અને એ વાણિયાના 1000 રૂપિયા બાદશાહે ભરી દીધા, અને બે માણસને શિરપાવ આપી અને પોતાની માલિકો રવાના કર્યા હતા. સાહેબ આ વેણની તાકાત છે, આ શબ્દોની તાકાત છે, આ વતનની તાકાત છે. વતનમાં થાપન, વતનમાં ઉથાપન, અમથું નથી કહેવાનું સાહેબ, બોલું બોલો મોલે આ બધા કહેવાના છે.